એક થેલી ભૈલું ને ભરી જો ચલો મસ્ત નહીં પાક્યો ટોપ પાક્યો નહીં તને નહીં ભાવ રજુભાઈ હતા મોટતો કોક નો અપશકન થાય આવું લાકડો લઈને ના આવે આ તો ગેસના બાટલા ગેસના બાટલા ખરા પણ અમુક બધા ગેસ ને આવીને લટકડો વગર તો રોટલી હારી ના થાય એ વાત સાચી પણ હતામાં હું અપશકન તો આ તો સેકન્ડ જેને થવાની ચાહી સાચી વાત છે કશું સેકન્ડ પકડ ના હોય અત્યારે વહેલા વહેલા ડફણો લાવો ને તમે ડફવા જેવું છે એટલે ડફવા જેવું થાય ના મોડા લવાય 9 વાગે આ તો આપણી રોટલી હે તો ઘડી બદલાય ને એટલી તો ઘણી તો હોતું જાય થતું હા વમ જમાવું શું પેલા ઘરે જમાવો જબર ભારીઓ કર્યો કે મજૂરી જોર કરી હા આ ફેવરેટ આપણો ગુસ્સો હા એ વાત આ લઈ દો હા અને કાલ તો પુણ્યમાં તે જલસા હશે કે હા કાલ હેલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા હવે કેટલા વાગ્યા 8 વાગ્યા અને જો ડેરી દૂધ બૂધ આલીને કમ્પ્લીટ કરીને આવ્યા અને ભૈલું આવ્યા હું જો વરસાદ નહીં આવતો તે રોમધૂન રાખવી હતી કોઈક આયોજન કરો તો એના માટે આવ્યા હું બરોબર આમ જે થાય ખરું એડો ફટાફટ ચા પાણી કરીને જઈએ ખેતરમાં વાય હોત કરવા વગર છીએ તો વરસાદ આવશે ને ભાઈ ચૂંકું બરાબરનો કઈ આવશે બધા આવશે કોઈ ગયો ને એટલે ઓમ જો કાયદેસરનો વરસાદ થયો ને 15 જૂને ચાલુ થાય ચોમાસું બરોબર આજથી થાય તે 28 થઈ ના થઈ એટલે 13 દાડા લેટ હોય બરોબર 13, 14, 15 દાડા લેટ તો વાહન છે એટલો બધો વાહન નહીં યાર તો બેજો નોખવા દો બેજો લેબડા નોખવાના લેબડા નહીં કલાઈ ન તો માં સીધમ લેબડા લોટ આવ અને ભાઈ વાત સાચી લેબડા પડે તો કળવા જ મારે નહીં પાવતું અરે એ કળવા જ મારે એ જ દૂધ ખરું તા ભાઈ તમારી બધી વાત સાચી આયુર્વેદિક દૂધ કહેવાય પણ નહીં મેળ આવતું છોકરો નહીં પીતો છોકરો ના પીએ તો અમૂલ ગોલ્ડ લાઈન બધા કર્યો અમુક ગોલ્ડ તો રૂપિયા 70 થઈ ગયા તો 3 દિવસની કડી મહેનત બાદ આજે આ ખેતરનું કામ ઓકે રેડી થઈ ગયું જો ક્લીન અપ કરી દીધું તો હવે જવાનું છે બીજા ખેતરમાં બરોબર 3 દિવસ ફેન થઈ ગયા ગરમીના તાણ કમ્પ્લીટ થયું જો બધું ચોખ્ખું કરી દીધું કાલ ટ્રેક્ટર લાવીશું એટલે હવડા અમારે આ બધું ભરાઈને એક બાજુ ઉપાડો કરી દેવું પેલું લબડી રહ્યું નીકળ અને પછી હળી ચોપીશું ને એટલે બધું ચોખ્ખું થઈ જાય બરોબર તો અમે બીજા ખેતરમાં કારણ કહું વરસાદ ના આવે ત્યાં સુધી હારીઓ જ કરવાનું કોડીઓ પાવડા કડિયાળીઓ અને ધારીઓ જ ફેરવવાનો બરોબર ચાલે પાણી પી અને પછી જઈએ બીજા ખેતરમાં પેલું અમુક ખેતર દેખાય ને તમાકુ આવી હતી ને એ આવી પછી જવાનું છે આપણે જોમ્બો ખાવા આજે તરફ વાણીનાથ મંદિરે થઈને તો વિડીયો છે કે એન્ડ સુધી જોતા રહેજો બરાબર બહુ મસ્ત મજા આવશે એટલું કાપ્યું બીજા ખેતરમાં જોજો આ દાડયા આવો હને કપાય ઓતેડો 11 ચડી ગયો 2 બાટલા પાણી આવી દીધો 2 બાટલા પાણી ખાલી થઈ ગયું બોલો હળો અને અમે નહીં થાય એવું અમે હાથ થાચ્યા બરોબર કાપીને તે અમે જવાનું છે જોમ્બો ખાવા જઈએ છીએ એક તરફ અહીંથી લગભગ 4-5 કિલોમીટર થાય પણ અમારા જેણાજીનો આગ્રહ તે એમ કે જોમ્બો ખાવા આવો તો અમે જઈએ આપણે એમના કૂવો બરોબર જણામ હરાજ એમ બધી હમેટી લઈએ જઈએ તરફ અમે આપણે પહોંચી ગયા છીએ શિવધામ વાણીનાથ જો વાણીનાથનો બહુ સુંદર એવો નજારો હું તમને છેટેથી બતાવું દર્શન કરાવવા હું તમને અવશ્ય લઈ જાઉં 2 કિલોમીટર અમારા ગામથી છેટું પણ નવરાઈ નહીં મળતી પણ હવે દૂરથી તમને દર્શન કરાવજો મંદિરનું બહુ મસ્ત એવું શિવધામ વાણીનાથનું મંદિર જો અખાડા તરફ આ બધી જમીન શિવધામ વાણીનાથની જોઈ શકો તમે તો બહુ વિશાળ જગ્યામાં પથરાયેલું આ શિવધામ વાણીનાથ અખાડા તરફ મંદિરની ધજાનો દર્શન કરી લેવું
ભોજનાલય બને જોવારી. તો અમે જઈએ આપણો ગંબો ખાવા. જો આવી ગયા આપણો જહાજીના થાય અને જો એરંડા વાવવા માટે પણ ખાડા કરીને એરંડા વાવવાના હોય બરોબર. અને જો અત્યારે હાલ ઓબાનું વાવેતર કરવાનું હોય એના માટે પણ ખાડા થઈ રહ્યા હોય એ પણ હું તમને બતાવું. બોલો આ પહેલું જો કાલ વિડીયો નાસ્તો હતો ને આમ તો શું કરે તા દાદાને ખાડા ગોડી છે. હા ખાડા ગોડી છે. શું વાવવાનું? ઓબા વાવવાના ચો જ્યાંથી પેલા રે હા લેવડો હું જઉં તાણી લેતા આવું નહીં જોંબો ખાવા. હા ઠેલ્યો લઈ લે ને. આ રીતે બહુ મસ્ત એવા ખાડા કર્યું ઓબા વાવવા માટે. જો આખી લાઈન કરીએ ને જો હાલ પણ મશીન કરી જો. ઓબા સોપલા માટે ચાલો. આ પદ્ધતિ બહુ બેસ્ટ. તમારે ઓબા વાબા હોય એરંડા વાબા હોય તો આવું અમે નીકળી હોય ટ્રેક્ટર પાછળ કે સીધા ખાડા કરી દેજો. બહુ મસ્ત એવા. આ અમારા જણાજીના શેઠ છે હાજીપુરના. બોલો અત્યારે આયા હતા ખાડા કરવા જોમફળીઓ ને ખજૂરી શું આપવાનું દાળિયામ ને જોમફળી મોસંબી સીતાફળ ને મોસંબી બધું વાવેતર કરવાનું બરોબર. અત્યારે હાલ આયા ટ્રેક્ટર લઈને જો ખાડા કરવા. અમારા જહાજીના શેઠ છે લેડો તા આવી જાઓ. લેડો હમણાં આપણે જવાનું છે જોંબો ખાવા. જો ભાઈનું હાથમાં હાદરું હો તે હાદરામ ખંચેરવાનો. કારણ કે જ્યાં વખત તમે ઇમદામાં આવ્યા હતા એટલે એવું બધો જોંબો બધો ફૂટી ગયો હતો. તમે જ્યાં વખત આપણે આવ્યા ને એટલે ખાડા કરેલા હતા. આમ ખાડામાં ખાતર નાખ્યું મોય સોણ્યું અને બીજું નાખ્યું હતું મોય ડીએપી નાખ્યું હતું. એ કીટ નાખી અને ખાડા પૂરી કાઢીને ઉપર ઢગલ્યો કરી દીધી. જો આ એરંડા વાવવા માટે 10x10 નો ગાળો કમ્પ્લીટ. જો બરોબર 4 ખાડા વચ્ચે 10x10 નો ગાળો અને આના ઉપર એક એરંડાના દોણા ચોપી દેવાના. જો બહુ મસ્ત એવી પદ્ધતિ બંધ ખેતી છે. તમે જો તો એરંડા મોટા થઈને એ વખત પણ આપણો ડેમો તમને બતાવીશું કઈ રીતના સેવા એરંડા તો એ પણ બતાવીશું. પણ તમારે કોઈને વાવવા હોય તો આ રીતે કરવું હોય તો બહુ મસ્ત એવું રિઝલ્ટ મળે બરોબર. આ તો ગુંદો નહીં પેલું ગુંદુ કા જોજે વાઘના દાદાને. બેઠા છો એની એવું. તો આ ગુંદો ગુંદી પેલો ગુંદો આવીને એનો આવું અને આ ગુંદો મોટો શું કેવું અરે રા ગુંદો આપડે ગયો ના હોય પગ
આખો દુખાવો થતો હોય જ મટી જાય શું કેવું જોરદાર જમ્બો હા પેલો ગુંદો પણ ચીકણું લાગે હે મોઢું ચીકણું થાય હો હાલો હાલો ચાલો જમ્બો ગુંદો આજે જમ્બો ખાઈએ જો તરફની ખેતી જો કપાસ આ તે દલ્લે ના તારા નહીં ચડું તું પડે હમણાં વજનો બપોરનો સમય થયો અને કપરો જો ને આ તો કેટલો બધો જમ્બો પડે હા ફાશે હો રેશમ જેવો આવે પડતો વાર ના થાય શું કેવું પહેલું સુવા ને એટલે હોર રાખવી પડે થળિયું લીધું ને એટલે હોર રાખવી પડે ચડતા પહેલું લાવવાનો હાદરું પોળું કરો પકડો આ બાજુ નહીં હોય આ બદલાવ પેલી બાદ જતું ઉભા છે હાલ નહીં બાજુ બરાબર પગ ખડાવ હલાવ ના ના બરોબર કમ્પ્લીટ તું પોળું રાખ હા એમ આ બાજુ આમ પોળું કર નકર પાછો ફૂટી જાય શું કેવું એ દાડા આપણે લીધો તો ને એ બરાબર જોયો નતો સોટા આડે ને તાણે જોંબુ પાકો બરાબર શું કેવું લેહડો આ થેલી મેં દેહડો આખી પકડો કેટલો પકડવું વાહ હાલ નહીં લે પેલું એને હા પંચેરો રેડી ચાલ તું નહીં પહેલું તો થોડું પાછો રે હા આમાં બાજુ જોજો જોંબુ કોઈ ખાનાર નહીં જો જોંબુ નો વરસાદ જોઈ ને એવો પિસાબ આવે જો અલે તું પડે તેની જબ્બરસિંહ તમે પડશે એના કરતા આપણે નેતાથી જ હલાવી એવું કેવું જાણાજી નહીં ઉપર નહીં તો રાધે હા એ વાત ખરી કરી પહેલું પી લે હાટ પાણી કેવું કોઈ સારું ઠંડુ એમ ખારું જાણો
પી રહ્યા હોય ચડો સીધા ચડો ઘરના લેબુનો શરબત ના ધીમે રહેજે. અત્યારે તો સારું લાગે પણ જે બપોરે 2-2:30 થતા છે ને એટલે કાઠું પડતું જાય લૂ ફૂંકાતી છે હા એટલે પાણી એટલે હું ઠંડુ રહેતું છે એકદમ લૂ ફૂંકારો બરાબર નહીં હમણાં કલાક ચેડી ચાલુ થાય ચાલો જમવા જો આજ તો બહુ મોડું થઈ ગયું જમવા ખાવા જતા હતી વાગ્યા 1:30 વાગ્યો અને બરાબરની ભૂખે લાગી લેવડો ફટાફટ ફિનિશ કરીએ रुको जरा सबर करो पापड़ में भात डालवा क्यों लागे? आराम से लेने का हाँ તો જો તારી વાગ્યા રાતના 8:30 થયા ને મેં આવ્યા હતા બરફ ખાવા જોકે દેણે તો બહુ મસ્ત એવો બરફ બનાવ્યો હતો અત્યારે તો હું ઉનાળો ચાલે એટલે રોજ ઠંડુ જોવા છું કેવું બહેલુન બે આવ્યા છીએ જો દેણે ફિનિશ કરીએ ફટાફટ